નમસ્કાર મિત્રો. તમે ઘણી વાર એવું સાંભળ્યું હશે કે જીવનમાં આગળ વધવું છે, સફળ થવું છે તો ક્રૂર એટલે કે સ્વાર્થી બનવું પડશે. પણ એડમ ગ્રાન્ટ પોતાના રિસર્ચ પરથી આ વાતને ખોટી સાબિત કરે છે. એડમ ગ્રાન્ટ કહે છે કે જો જીવનમાં સફળ થવું છે તો સ્વાર્થી બનવાની જરૂર નથી. અને જો તમે સ્વાર્થી બનશો તો કદાચ જીવનમાં સફળ નહીં થઈ શકો. અને જો તમે સ્વાર્થી બનશો તો જીવનમાં ઉચ્ચ લેવલની સફળતા હાસિલ નહીં કરી શકો, એટલે કે ટોપ લેવલે નહીં પહોંચી શકો. જો તમારે તમારા ફિલ્ડના ટોપ ઉપર પહોંચવું છે, ઉચ્ચ લેવલની સફળતા હાસિલ કરવી છે તો તમારે સ્વાર્થી બનવાની જરૂર નથી. આ બાબતને સાબિત કરવા માટે, એટલે કે સ્વાર્થીપણા નહીં ખોટું સાબિત કરવા માટે એડમ ગ્રાન્ટે ખૂબ રિસર્ચ કર્યું અને એમના રિસર્ચ પરથી એમને કન્ક્લુઝન કર્યું કે કોઈ પણ વર્ક પ્લેસ ઉપર 3 પ્રકારના લોકો હોય છે અને આવા જ લોકો આપણા સમાજની અંદર પણ હોય છે. એટલે કે સોસાયટીમાં 3 પ્રકારના લોકો હોય છે. એવા જ લોકો તમારી ઓફિસમાં પણ છે અને એવા જ લોકો આપણા સમાજમાં પણ છે. એડમ ગ્રાન્ટ મુજબ આ 3 પ્રકારના લોકોમાં સૌપ્રથમ હોય છે ટેકર્સ, એટલે કે લેવાવાળા. આ લોકો હંમેશા પોતાનો જ ફાયદો ઈચ્છતા હોય છે. આ લોકો હંમેશા સ્વાર્થીપણું જ રાખતા હોય છે. એ લોકો હંમેશા બીજાને નુકસાન પહોંચવું હોય તો પહોંચે, પણ પોતાનો જ ફાયદો ઈચ્છે છે. આ પ્રકારના લોકો સામેવાળી વ્યક્તિ પાસેથી વધુમાં વધુ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરતા હોય છે અને સામે ઓછું ને ઓછું, એટલે કે શક્ય હોય એટલી ઓછી મદદ કરવા તૈયાર હોય છે. આવા લોકોનું માઇન્ડસેટ એવું હોય છે કે જો હું આની મદદ કરીશ અને એ આગળ આવી જશે તો હું પાછળ રહી જઈશ. એટલે કે હંમેશા કોમ્પિટિશનમાં જ જીવતા હોય છે. એટલે કે હંમેશા એમના માટે જીવન એક કોમ્પિટિશન જ છે. આવા લોકો હંમેશા એમના ઉપરી અધિકારી સાથે સારું વર્તન કરશે, જ્યારે એમની નીચે કામ કરતા વ્યક્તિ સાથે સારું વર્તન પણ નહીં કરે અને એમનો મેક્સિમમ ફાયદો ઉઠાવશે. એટલે કે આવા જે લોકો છે, આવા માઇન્ડસેટ વાળા જે લોકો છે એ છે ટેકર્સ. એડમ ગ્રાન્ટ મુજબ જે બીજી કેટેગરીના લોકો છે એ છે મેચર્સ, એટલે કે હંમેશા મેચ કરવાનો પ્રયત્ન કરશે. આ લોકો જેવા સાથે તેવીની નીતિમાં માનવાવાળા છે, એટલે કે ટીટ ફોર ટેટ. તમે જેવું કરશો એવું સામે એ લોકો પણ કરશે. એટલે કે જો તમે એમની મદદ કરશો તો જ એ લોકો તમારી મદદ કરશે. જો તમે એમની મદદ નહીં કરો તો સામે એ પણ તમારી મદદ નહીં કરે. એટલે કે હંમેશા બેલેન્સ જ રાખતા હોય છે. આ દુનિયામાં સૌથી વધુ લોકો મેચર્સ કેટેગરીના હોય છે. એટલે કે જો આ લોકોને તમે મદદ કરશો તો જ એ તમારી મદદ કરશે. જો તમે એમની મદદ નહીં કરો તો એ લોકો પણ તમારી મદદ નહીં કરે. એટલે કે હંમેશા એક બેલેન્સ બનાવીને ચાલે છે. અને એડમ ગ્રાન્ટ મુજબ ત્રીજી કેટેગરીના જે લોકો છે એ છે ગીવર્સ, એટલે કે આપવાવાળા. આ પ્રકારના લોકો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર સામેવાળી વ્યક્તિને મદદ કરશે. આ પ્રકારના લોકો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર સામેવાળી વ્યક્તિ પાસેથી કોઈ પણ કામની અપેક્ષા રાખ્યા વગર હંમેશા મદદ કરશે. આ પ્રકારના લોકોનું માઇન્ડસેટ એવું હોય છે કે હું બીજાના જીવનમાં કેવી રીતે વેલ્યુ એડ કરી શકું, બીજા લોકોને કેવી રીતે મદદ કરી શકું, એ પ્રકારનું માઇન્ડસેટ હોય છે. આ પ્રકારના લોકો હંમેશા પોતાનો સમય અને પોતાની એનર્જી અને જરૂર પડે તો પોતાના પૈસા ખર્ચીને પણ લોકોને સપોર્ટ કરવા માટે તૈયાર હોય છે, એટલે કે લોકોને મદદ કરવા માટે તૈયાર હોય છે. આપણે 3 પ્રકારના વ્યક્તિઓ સમજ્યા. એક છે ટેકર્સ, બીજા છે મેચર્સ અને ત્રીજા છે ગીવર્સ. તો હવે પ્રશ્ન એ થાય કે આ ત્રણેયમાંથી સફળ કોણ હશે? ઉચ્ચ લેવલ ઉપર, એટલે કે ટોપ લેવલ પર કોણ હશે અને સૌથી નીચે એટલે કે બોટમ લેવલે કોણ હશે? જ્યારે એડમ ગ્રાન્ટે અલગ અલગ ઇન્ડસ્ટ્રીના અલગ અલગ માણસો ઉપર, જેમ કે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સેલ્સમેન, સ્ટુડન્ટ વગેરે ઉપર રિસર્ચ કર્યું કે સફળતાની ટોપ ઉપર કોણ હોય છે અને સફળતાની સૌથી નીચે એટલે કે બોટમ ઉપર કોણ હોય છે. ત્યારે તેમને એક આશ્ચર્યજનક પરિણામ મળ્યું. જો હું તમને પૂછું કે સફળતાની સીડીની સૌથી નીચે કોણ હશે તો જવાબ છે ગીવર્સ. હા, જે આપવા વાળા છે, જે લોકો ગીવર્સ માઇન્ડસેટ વાળા છે, એ લોકો સફળતાની સીડીના સૌથી નીચે હતા, એટલે કે નીચલા ભાગમાં હતા. એટલે કે લો લેવલની કે એવરેજ લેવલની સફળતા એમને હાસિલ કરી હતી. અને એનું કારણ એ હતું કે આપવાવાળા એટલે કે ગીવર્સ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર આપ જ કરતા હોય છે. એટલે કે લોકોને સપોર્ટ જ કરતા હોય છે અને એના કારણે એ પોતાના કાર્યો ભૂલી જતા હોય છે. એના કારણે એ પોતાનું કામ કરી શકતા નથી હોતા, જેના કારણે એ સફળતાની સીડીની સૌથી નીચે હોય છે. એટલે કે એમની સફળતા એવરેજ લેવલની હોય છે. આ લોકો હંમેશા બીજાને સપોર્ટ કરવા તૈયાર હોય છે. એના કારણે એમનો સમય અને એનર્જી બીજાના કામમાં જ ખર્ચાઈ જતા હોય છે, જેના લીધે એ પોતાનું કાર્ય કરી શકતા નથી હોતા. એટલે કે એ પોતાનું કામ નથી કરી શકતા હોતા, જેના લીધે એમની સફળતા પણ લો લેવલની હોય છે, જેના લીધે એ લોકો સફળ નથી થઈ શકતા હોતા. પરંતુ ટ્વિસ્ટ એ પણ હતું કે સફળતાની સીડીના ટોપ ઉપર પણ ગીવર્સ જ હતા. હા, ઉચ્ચ લેવલની સફળતા એટલે કે ટોપ લેવલની સફળતા હંમેશા ગીવર્સ લોકો જ અચીવ કરી શકે છે. એડમ ગ્રાન્ટ એવું કહે છે કે કોઈ પણ ફિલ્ડની અંદર ટોપ ઉપર પણ આપવા વાળા જ હોય છે, એટલે કે ગીવર્સ જ હોય છે. તો હવે પ્રશ્ન એ થાય
કે સફળતાની સીડીની સૌથી નીચે પણ ગીવર્સ હતા અને સફળતાની સીડીની ટોપ ઉપર પણ ગીવર્સ હતા. એટલે કે અસફળ લોકો પણ ગીવર્સ હતા અને સૌથી સફળ લોકો પણ ગીવર્સ હતા. અથવા એમ પણ કહી શકીએ કે સામાન્ય લેવલની સફળતા પણ ગીવર્સ લોકોએ અચીવ કરી હતી અને ટોપ લેવલની સફળતા પણ ગીવર્સ લોકોએ અચીવ કરી. તો આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો એડમ ગ્રાન્ટ એવું કહે છે કે આ બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. જે ગીવર્સ એટલે કે જે આપવાવાળા બોટમ લેવલે હતા એ હતા સેલ્ફલેસ ગીવર, એટલે કે સ્વાર્થહીન આપવાવાળા. સેલ્ફલેસ ગીવર જે છે એટલે કે સ્વાર્થહીન ગીવર જે છે, સ્વાર્થહીન આપવાવાળા જે છે એ પોતાની ચિંતા કર્યા વગર હંમેશા આપ જ કરે છે. એ કદી પણ ના નથી કહી શકતા હોતા, જેના લીધે એ થાકી જાય છે અને હારી જતા હોય છે, એટલે કે અસફળ થતા હોય છે અથવા તો લો લેવલની સફળતા હાસિલ કરતા હોય છે. બીજી બાજુ જે છે એ છે અધરિસ ગીવર. સફળતાની સીડીની ટોપ ઉપર જે લોકો હોય છે એ હોય છે અધરિસ ગીવર. આ લોકો બીજાનું ભલું કરવા તૈયાર હોય છે પણ એક લિમિટની અંદર, એક બાઉન્ડ્રીની અંદર. અધરિસ ગીવર હંમેશા પોતાના સમયનું અને પોતાના કાર્યનું ધ્યાન રાખીને પછી બીજાની મદદ કરવા તૈયાર હોય છે. એટલે કે એમને કામ કરવાની એક બાઉન્ડ્રી મૂકી દીધેલી હોય છે, એમને બીજા લોકોને મદદ કરવાની એક બાઉન્ડ્રી સેટ કરેલી હોય છે. એ હંમેશા બીજા લોકોને મદદ કરવા તૈયાર હોય છે પણ એક લિમિટની અંદર, એક બાઉન્ડ્રીની અંદર. એ બાઉન્ડ્રીની બહાર એ કદાપી જઈ શકતા નથી હોતા. એટલે કે પોતાનો સમય અને એનર્જી આપવા તૈયાર હોય છે, જરૂર પડે તો પૈસા પણ ખર્ચવા તૈયાર હોય છે પણ એક લિમિટની અંદર. એ હંમેશા આપ જ નથી કરતા હોતા. હા, એમને લાગે કે સામેવાળી વ્યક્તિ મેચર્સ માઇન્ડસેટ વાળી છે તો એ લોકો પણ મેચર્સ બની જાય છે. એમને લાગે કે સામેવાળી વ્યક્તિ ટેકર્સ વાળી છે એટલે કે લેવા વાળી છે તો એ એમની બાઉન્ડ્રી સેટ કરેલી હોય છે, એ બાઉન્ડ્રીની અંદર જ મદદ કરતા હોય છે. એ બાઉન્ડ્રીની બહાર જઈ કદાપી પણ એ લોકો ટેકર્સ કે મેચર્સની મદદ કરતા નથી હોતા. હા, પણ મેચર્સનું માઇન્ડસેટ હોય છે, જો તમે એમની મદદ કરશો તો એ લોકો પણ તમારી મદદ કરશે. એટલે એ લોકો મેચર્સને તો મદદ કરે છે તો સામે મદદ તો મળતી જ હોય છે, પણ એ લોકો ટેકર્સ જે છે એ હંમેશા સ્વાર્થી વૃત્તિવાળા હોય છે. એમને મદદ કરવા માટે તૈયાર હોય છે પણ એક લિમિટની અંદર. એ લિમિટની બહારથી એ લોકો એટલે કે સફળતાની સીડીની ટોપ ઉપર જે ગીવર છે, જેને કહે છે અધરિસ ગીવર, એ એક લિમિટની અંદર બીજાની મદદ કરવા એટલે કે બીજાને સપોર્ટ કરવા અથવા બીજાનું કામ કરવા તૈયાર હોય છે. એ લિમિટની બહાર જઈ બીજાનું કામ કે કાર્ય નથી કરતા. એટલે કે અધરિસ ગીવર પોતાના હિતનું અને પોતાના સમયનું અને પોતાની એનર્જીનું વિચારીને પછી બીજાને મદદ કરવા તૈયાર હોય છે. જો તમારે પણ જીવનમાં ટોપ ઉપર પહોંચવું છે, તમારા ફિલ્ડના માસ્ટર બ્લાસ્ટર બનવું છે, ટોપ લેવલની સફળતા હાસિલ કરવી છે તો તમારે પણ અધરિસ ગીવર બનવાની જરૂર છે. હા, જો તમે ટેકર્સ બનશો તો તમે સફળ નહીં થઈ શકો, જો તમે મેચર્સ બનશો તો પણ સફળ નહીં થઈ શકો, એટલે કે ટોપ લેવલની સફળતા હાસિલ નહીં કરી શકો. ટોપ લેવલની સફળતા તો અધરિસ ગીવર જ અચીવ કરી શકે છે. ટેકર્સ અને મેચર મીડિયોકર લેવલની સફળતા હાસિલ કરતા હોય છે અને સેલ્ફલેસ ગીવર એ હંમેશા બોટમ લેવલની સફળતા હાસિલ કરતા હોય છે. એટલે કે જો તમારે ટોપ લેવલની સફળતા હાસિલ કરવી છે તો તમારે અધરિસ ગીવર બનવું પડશે. અને અધરિસ ગીવર બનવા માટે તમારે તમારી બાઉન્ડ્રી સેટ કરવી પડશે. એટલે કે એક બાઉન્ડ્રીની અંદર તમારે લોકોના કામ કરવા પડશે. જો તમારે અધરિસ ગીવર બનવું છે તો તમારે ટેકરથી સાવધાન રહેવાની જરૂર છે. હા, ટેકર્સ જેમ મેં અગાઉ કહ્યું એ સ્વાર્થી વૃત્તિવાળા હોય છે. એ એમનો ફાયદો જ ઈચ્છતા હોય છે. સામેવાળી વ્યક્તિનું નુકસાન થાય તો પણ એ પરવા નથી કરતા હોતા. એટલે તમારે અધરિસ ગીવર બનવું છે તો તમારે ટેકરથી સાવધાન રહેવાની જરૂર છે. જો સામેવાળી વ્યક્તિ તમારો ફક્ત ઉપયોગ જ કરતી હોય તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. તો તમારે પણ એની સાથે ટેકર્સ અથવા મેચર બની જવાની જરૂર છે. જો તમે સામેવાળી વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવી રહી છે છતાં પણ તમે જો એને આપ જ કરશો તો તમે સેલ્ફલેસ ગીવર બની જશો અને જેના કારણે તમે તમારા કામ નહીં કરી શકો અને જેના થકી તમારી સફળતા એવરેજ લેવલની થઈ જશે અથવા તો તમે અસફળ પણ થઈ શકો છો. એટલે તમારે ટેકરથી સાવધાન રહેવાની જરૂર છે. જો અધરિસ ગીવર બનવું છે તો મદદ માંગતા અચકાશો નહીં. હા, જો તમે સેલ્ફલેસ ગીવર છો તો તમે કોઈને મદદ નહીં માંગી શકો, એટલે કે કોઈની પાસેથી મદદ નહીં લઈ શકો. પણ તમારે જો સેલ્ફલેસમાંથી અધરિસ ગીવર બનવું છે તો જરૂર પડે તો મદદ માંગતા અચકાશો નહીં. જો તમે મદદ માંગતા અચકાશો તો કદાચ તમે સેલ્ફલેસ ગીવર જ બનીને રહેશો અને જેના થકી તમે અસફળ જ થઈને રહેશો અથવા એવરેજ લેવલની સફળતા હાસિલ કરશો. જો તમારે સેલ્ફલેસ ગીવરમાંથી અધરિસ ગીવર બનવું છે તો જરૂર પડે મદદ માંગો. જરૂર પડે તો તમારા સહકર્મચારી, તમારા મિત્ર, તમારા પરિવારના સભ્ય પાસેથી પણ તમે મદદ માંગો. યાદ રાખો, કોઈની પાસેથી મદદ માંગવી અથવા કોઈની એક્સપર્ટાઇઝનો ઉપયોગ કરવો એ નબળાઈ નથી પણ એ સ્માર્ટ વર્ક છે. એટલે જો તમારે અધરિસ ગીવર બનવું છે તો મદદ માંગતા અચકાશો નહીં. કહેવાનો મતલબ કે લોભ આધારે જીતો અધરિસ ગીવરની જ થાય છે. જો તમારે જીવનમાં જીતવું છે તો તમારે અધરિસ ગીવર જ બનવું પડશે. જો તમે ટેકર્સ અને મેચર્સ બનશો તો કદાચ
તમે મીડિયોકર લેવલની અથવા એનાથી પણ લો લેવલની સફળતા હાંસિલ કરી શકશો અથવા તમે અસફળ પણ થઈ શકો છો. પણ તમારે સફળ થવું છે તો તમારે ગીવર્સ બનવાનું છે. અને ગીવર્સ પણ કેવા? અધર ઇઝ ગીવર, નહીં કે સેલ્ફલેસ ગીવર. એટલે કે સ્વાર્થહીન ગીવર્સ બનવાની જરૂર નથી, પણ ગીવર્સમાં પણ અધર ઇઝ ગીવર, જેને તમે સ્માર્ટ ગીવર્સ પણ કહી શકો. તો અધર ઇઝ ગીવર બનો અને ટોપ લેવલની સફળતા હાંસિલ કરો. જો તમે ટેકર્સ બનશો તો કદાચ તમને ટૂંકા ગાળા માટે તો તમે સફળ થઈ જશો અથવા ટૂંકા ગાળા માટે તમે ટોપ ઉપર પહોંચી જશો, પણ એ ટોપ ઉપર પહોંચ્યા પછી પણ ત્યાં તમે ટકી નહીં શકો. તમારે ટોપ લેવલ ઉપર પહોંચ્યા પછી ત્યાં ટકવું છે તો તમારે ગીવર્સ બનવાની જરૂર છે. અને એમાં પણ અધર ઇઝ ગીવર એટલે કે સ્માર્ટ ગીવર. હા, એટલે કે અંત બનીને લોકોને મદદ કરવાની જરૂર નથી. જરૂર પડે મદદ 100% કરો, પણ એક લિમિટની અંદર. જરૂર પડે બધાના કામ કરો, બધાને સપોર્ટ કરો, પણ એક લિમિટની અંદર. એટલે કે સ્માર્ટ ગીવર્સ બનો, અધર ઇઝ ગીવર બનો, સેલ્ફલેસ ગીવર નહીં. હા, જો ટોપ ઉપર પહોંચવું છે તો ગીવર હશો તો જ બની શકશો, પણ એમાં પણ અધર ઇઝ ગીવર હશો તો, એટલે કે સ્માર્ટ ગીવર હશો તો. જો તમે સેલ્ફલેસ ગીવર છો તો કદાપી પણ ટોપ ઉપર નહીં પહોંચી શકો. એટલે જો ટોપ ઉપર પહોંચવું છે અને ત્યાં પહોંચ્યા પછી બન્યા રહેવું છે તો સ્માર્ટ ગીવર્સ બનો, અધર ઇઝ ગીવર બનો. તો આજના લેક્ચરમાં આટલું જ. હવે નવા ટોપિક સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.